નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે આનંદ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો, સરકારી કર્મચારી છો, તો આ સમાચાર તમારે જોવા ખૂબ જ જરૂરી છે. તો રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે ગુરુવારના રોજ રાજ્યસભામાં કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 30 દિવસની રજા લેવાની છૂટ છે, જેનો ઉપયોગ તેઓ વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા જેવા વ્યક્તિગત કારણોસર કરી શકે છે. ખરેખર રાજ્યસભામાં સાંસદ સુમિત્રા બાલ્મીકે ગુરુવારે સદનમાં એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દો ઉઠાવતા પૂછ્યું હતું કે શું કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના વૃદ્ધ માતા પિતાની સંભાળ માટે કોઈ ખાસ રજા મળે છે? તો આ સવાલના જવાબમાં વડાપ્રધાન કાર્યાલય અને કર્મચારી જનફરિયાદ તથા પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જવાબ આપ્યો અને વિગતવાર જણાવ્યું કે સરકારી કર્મચારીઓને કેટલી રજાઓ મળે છે. જીતેન્દ્રસિંહે જણાવ્યું કે કેન્દ્રીય સિવિલ સર્વિસ રજા નિયમાવલી 1972 અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર વર્ષે કુલ 60 દિવસની રજાઓ મળે છે, જેમાં 30 દિવસની અર્જિત રજા, 20 દિવસની અડધા પગારની રજા, 8 દિવસની કેઝ્યુઅલ રજા તેમજ 2 દિવસની રેસ્ટ્રિક્ટેડ રજા પણ મળવાપાત્ર રહેશે. ડોક્ટર જીતેન્દ્રસિંહે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ રજાઓ વ્યક્તિગત કારણોસર લઈ શકાય છે, જેમાં વૃદ્ધ માતા પિતાની સંભાળ પણ સામેલ છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર વર્ક લાઈફ બેલેન્સને પ્રોત્સાહન આપવાનો જ નથી, પરંતુ કર્મચારીઓને પરિવાર અને વ્યક્તિગત જવાબદારીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો પણ આમાં જોવા મળી રહ્યું છે. તેમજ સરકારી કર્મચારીઓને મળતી અન્ય સુવિધાઓ જેમ કે CGHS, સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સસ્તી દવાઓ અને સારવારની સુવિધા મળે છે. નિવૃત્તિ બાદ પણ આ CGHSની સુવિધાનો લાભ લઈ શકાય છે. મેટર્નિટી અને પેટર્નિટી લીવ, મહિલા કર્મચારીઓને 6 મહિનાની મેટર્નિટી લીવ અને પુરુષ કર્મચારીઓને 15 દિવસની પેટર્નિટી લીવ આપવામાં આવે છે. નિવૃત્તિ લાભોની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ ગ્રેચ્યુટી અને PFની સુવિધા મળે છે. નવી પેન્શન યોજના NPS હેઠળ દર મહિને પગારમાંથી થોડી રકમ કપાય છે, જે પેન્શન તરીકે આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 8મું પગાર પંચ લાગુ કરવાની તૈયારીમાં છે, જે લગભગ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આનાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની આશા છે. લેવલ 1ના કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,000 રૂપિયા થઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ધન્યવાદ.